રાજકોટ શહેરની 76માંથી 35 હોસ્પિટલમાં પીએમ જયની સેવા બંધ। આયુષ્માન ભારત યોજનામાં લાંબા સમયથી રાજ્ય સરકારે પૈસા નહીં ચૂકવતા તબીબો રોષે ભરાયા છે। તબીબોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી। તેમનું કહેવું છે કે રાજકોટની ખ્યાતનામ હોસ્પિટલના 5 થી 25 કરોડ સુધીના બિલ બાકી છે। કુલ 100 કરોડનું ચૂકવવાનું બાકી છે, જ્યારે સૌરાષ્ટ્રની 150 હોસ્પિટલના 150 કરોડના લેણા બાકી છે। આ યોજના અંતર્ગત તમામ હોસ્પિટલ્સને એમઓયુ પ્રમાણે સારવાર કર્યા બાદ ક્લેમ મૂક્યાના 15 દિવસમાં પેમેન્ટ આપવાનું હોય છે। તેના બદલે હોસ્પિટલને વર્કના 20% સુધીનું જ પેમેન્ટ મળતું હોવાથી સ્ટાફની સેલેરી ચૂકવવામાં પણ હોસ્પિટલને મુશ્કેલી થઈ રહી છે। અંદાજે 150 કરોડથી પણ વધારે પેમેન્ટ છેલ્લા 1.5 વર્ષથી બાકી છે। જે રીતના એમઓયુ થયેલા છે ગવર્મેન્ટ સાથે કે ઇન્સ્યોરન્સ કંપની સાથે, એમાં એ લોકોએ પોતે રાઇટિંગમાં એવું સ્પષ્ટ આપેલું છે કે જો 15 દિવસમાં પેમેન્ટ ના મળે તો એ લોકો વ્યાજ ચૂકવવા માટે પણ રેડી છે, પણ વ્યાજ તો સાઈડમાં રહ્યું। અહીંયા તો જે મહેનત કરેલી છે, ઓલરેડી સર્વિસ આપેલી છે, એનું પેમેન્ટ પણ અમને સમયસર નથી ચૂકવવામાં આવતું। અને જ્યારે અમે ગાંધીનગર લેવલે કે રજૂઆત કરવામાં આવી છે, ત્યારે ફક્ત અમને આશ્વાસન આપી અને પાછો વળવું પડ્યું છે અમારે। જ્યારે પેશન્ટનું રજિસ્ટ્રેશન થાય ત્યારે પેશન્ટને એક મેસેજ આવે કે તમારું એટલા રૂપિયાનું બુકિંગ થયું છે। પેશન્ટને બી ખબર પડે કે એના કાર્ડમાંથી એટલું અમાઉન્ટ છે બુક થયેલું છે, અને જેનો મેસેજ હોસ્પિટલને પણ આવી જતો હોય છે। પરંતુ જ્યારે આ 6-8 મહિના પછી જ્યારે અમે એની અપડેટ લઈએ ત્યારે એ પેમેન્ટ અમને સમયસર મળતું નથી, અને મળે છે તો કોઈને કોઈ કારણોસર એમાંથી કપાત કરી લેવામાં આવે છે।